અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદે તંત્રના જે પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અમદાવાદના પૂર્વના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ભાઈપુરાના આ કુલદીપનગર સોસાયટી છે કે જ્યાં હજુ પણ 10 કલાક જેટલો સમય વરસાદી વિરામને થયો છે, તેમ છતાં પણ આ પાણી ઓસર્યા નથી અને આ જે કુલદીપનગરના ઘરોમાં પાણી ભરાયેલા છે। લોકોએ આખી રાત જે છે તે આ જ પ્રકારે વિતાવી છે કે તેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને અત્યારે પણ એ પાણી જે છે તે ભરેલા છે। આપ આ જોઈ શકો છો કે ઘરમાં દરેક રાચ રસીલું જે છે કે તે પાણીમાં ગરકાવ થયેલું છે। આ પ્રકારે મોટર મૂકીને પાણી બહાર કાઢવાની ફરજ પડી રહી છે અને મુશ્કેલીનો સામનો જે છે તે અહીંયા કુલદીપનગરના લોકો જે છે તે કરી રહ્યા છે। લોકો આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આ સ્થિતિ જે છે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે તો તેનું નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવે છે કે કેમ, ક્યાં કહેંગે? આટલા વરસાદમાં જબરજસ્ત પાણી ભરાઈ ગયું છે। આખી રાતથી આ પોઝિશનમાં છે, લોકો રાતે ઊંઘી શક્યા નથી, બેસીને રાતો પસાર કરી છે અને ખાસ કરીને છોકરાઓને વધારે હાલાકી પડી રહી છે। અને આ સ્થિતિ જે છે ને દર વર્ષની છે અને એનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન આવ્યું નથી રહ્યું। બેન જે છે તેઓ પણ આપણી સાથે। બેન, દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે અને કોર્પોરેશનના કોઈ અધિકારી કે કોર્પોરેટર આવે છે? મતદાન લેવાનું હોય ત્યારે તો દોડીને આવે છે કે તમે મતદાન આપો, પણ અહીંયા કરો ને, સુવિધા કરો ને। ગટરના ભૂંગળા લગાડશે પણ કોઈ સુવિધા નથી કરતા અને આ પરિસ્થિતિ હોય છે દર વર્ષે। છોકરાઓ હેરાન થાય છે, આખે ગયડા બુઢા જો 90 વર્ષના દાદાને બી પાણીમાં પડ્યું રહેવું પડે છે। વરસાદ આવે એટલે તરત પાણી ભરાઈ જાય છે। અત્યારે આટલા પાણી છે હજુ પણ વરસાદ વિરામ થયો છતાં, તો રાત્રે કેટલું પાણી હતું? રાત્રે હતું 1.5 ફૂટ પાણી ઘરમાં હતું, બહાર તો કેટલું હશે? તો ઘરમાં 1.5 ફૂટ હોય તો બહાર કેટલું પાણી હશે? એટલે પછી જોવાનું તો ખરી ને। એટલે સરકાર મતદાન લેવા દોડીને આવે છે પણ આમ નથી આવતી જોવા કે શું કરે છે, ભૂખે મરે છે છોકરાઓ કે શું કરે છે કોઈને એમ। અન્ય લોકો પણ છે, તેઓ પાસેથી પણ જાણીશું। ભાઈ, દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, રજૂઆત આપણા સોસાયટીના લોકો જે છે તે કરી ચૂક્યા છે, તેમ છતાં નિરાકરણ નથી। અમે કમસે કમ છે ને 5 થી 10 વખત અમે મ્યુનિસિપાલિટી ઓફિસમાં અમે જઈ આવ્યા છીએ અને એ લોકોએ કંઈ નિર્ણય આપતા નથી। એ લોકો ખાલી એવું કહે કે ઉપર અધિકારી જોડે જાઓ, આ લોકો જોડે જાઓ, તે અમે કમસે કમ અમારા સોસાયટીના ચેરમેન સહિત આજુબાજુની બધી સોસાયટીવાળા બધા જઈને ભેગા થઈને અમે કમસે કમ 15 થી 20 જણ ગયા છે, પણ આનો આ નિકાલ દર વર્ષે આવું જ થાય છે। તો વરસાદ વિરામ લીધો છે અને 10 કલાક જેટલો સમય વીત્યો છે, પરંતુ હજુ પણ આ સોસાયટી જે છે કે તે પાણીમાં ગરકાવ છે, ઘરોમાં પાણી છે અને લોકો જે છે તે અત્યારે પણ આ હાલાકીનો સામનો કરી રહ્યા છે અને લોકો પણ એ જ સવાલ કરી રહ્યા છે કે આ પાણી જે ભરાયેલા છે તે ક્યારે ઓસરશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।